ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલવાસ ગયા છે અને તેમના સમર્થકોમાં અને આદિવાસી નેતાઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલાને લઈને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ ચૈતર વસાવાને સજા ફટકારવાને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે. તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે. જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો. 2023માં વનકર્મીને મારવાના કેસમાં આ સજા થવાની વિગત સામે આવી રહી છે. આદિવાસી સમાજ માટે ખૂબ જ આઘાતજનક અને મોટા સમાચાર પણ માનવામાં આવી રહ્યા છે, કેમ કે નર્મદા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા લડાયક ભૂમિકામાં જોવા મળતા હતા, હવે આવાજ છે તે બંધ થઈ ગયો હોય તેવું પણ કહેવાય રહ્યું છે. આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી છે. અને જે રીતે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા પંચાયત જીતાડી તેને દાજનો બદલો, હારનો બદલો લેવા માટે આવો કાવતરાવ થયા હોય તેવા આક્ષેપ કરતા શું કહી રહ્યા છે નિરંજન વસાવા, તેમને સાંભળો. જે આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા થઈ છે, એની વિશે શું કહેશો? આજે જ્યારે ચૈતરભાઈ અહીંયા ગાડી આવ્યા ત્યારથી જ પોલીસનો કાફલો નર્મદા, ભરૂચ અને બરોડાથી અગાઉથી જ મંગાવી લેવામાં આવ્યો હતો. અને સાથે સાથે ચૈતરભાઈની સાથે જે 9 લોકો છે, એક વ્યક્તિ પર 95,000 થી 96,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ટોટલ 9,46,000 રૂપિયાનો આજે દંડ કર્યો છે. સાથે સાથે જે 7 વર્ષની જે સજા એ કરી છે, હવે ચૈતરભાઈ હોય કે એમની સાથે જે લોકો જે આરોપીઓ છે એ લોકોએ એવું કોઈ મર્ડર કર્યું નથી. આજે લોકો રેપ કરે છે, મર્ડર કરે છે, ભલભલા ગુનાઓ કરે છે, પણ તેમ છતાં આજે એ લોકો બહાર છે. ત્યારે આજે એક ધારાસભ્ય થઈ અને એમની પર આ ખોટી એફઆઈઆરો કરી આજે એમને આ ફસાવી અને આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, તેમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રથમવાર આમ આદમી પાર્ટીએ બનાવી છે. તો ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. એને ધ્યાને રાખી ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને આ ખોટી રીતે ટાર્ગેટ કરી એમની પર આ 7 વર્ષની જે સજાએ કરવામાં આવી છે. પણ તેમ છતાં અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું. અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે. આવનારા દિવસોમાં ચૈતરભાઈ નિર્દોષ છે અને એમની સાથેના તમામ લોકો નિર્દોષ છે, કેમ કે કોઈ પણ જાતના એવિડન્સ પુરાવા મળ્યા નથી. પણ તેમ છતાં જે આ 7 વર્ષ સુધીની જે સજા કરી છે એ આવનારા દિવસોમાં ન્યાયપાલિકા અમને યોગ્ય ન્યાય આપે એવી અમને તંત્ર પર વિશ્વાસ છે. નિરંજનભાઈ વસાવા, આપે કીધું કે આગળથી પોલીસને પ્રશાસન આવી ગયું હતું, તો શું આગળ કાવતરું લાગે છે તમને? બિલકુલ આ કાવતરું જ છે. અમે જ્યારે 10 વાગે અહીંયા ગાડી આવ્યા કોર્ટ પર, ત્યારથી જ આખો પોલીસનો કાફલો એ જકાતનાકા હોય, કાલા ઘોડા હોય કે અલગ અલગ જે ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટો પર એ પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્યો હતો. અને ત્યારથી જ અમને અંદર આવતા પહેલાં જ લાગ્યું હતું કે ખરેખર આ અગાઉથી ષડયંત્ર કાવતરું છે. કેમ કે આમ આદમી પાર્ટીની જે લોકચાહના દિવસે દિવસે વધી રહી છે અને ચૈતરભાઈનું જે કદ દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને જ આ એમને વ્યક્તિગત આ ટાર્ગેટ કરી રહેવામાં ભારતીય જનતા પાર્ટીનો પૂરેપૂરો પ્રયાસ છે. નર્મદા પોલીસનો કેટલો એનામાં દોષી તમને છે? નર્મદા પોલીસને તો શું છે કે ઉપરથી ઓર્ડર આવે એટલે એમણે તો એમનું પાલન કરવું પડે. નર્મદા પોલીસ પણ એ તો એમની જવાબદારી નિભાવતા હોય છે, કોર્ટ પણ એમની જવાબદારી નિભાવતા હોય છે, પણ ઉપરના જે આકાઓ જે ઉપર બેઠા છે, જે જવાબદાર નેતાઓ, જે પ્રતિનિધિઓ બેઠા છે, આ એમને ક્યાંક ને ક્યાંક નર્મદા જિલ્લા અને પૂરા ટ્રાઇબલ વિસ્તારમાં જે આ દિવસે ને દિવસે ચૈતરભાઈનું કદ વધી રહ્યું છે, આ એના માટે જ
આ ક્યાંક ને ક્યાંક આ મોટું ષડયંત્ર જે આજે રચ્યું છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યાં આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા. હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે રીતે તેમણે આખી ધરપકડ પ્રી પ્લાનિંગ ગણાવી છે, ત્યારે હવે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના જે સાથીદારો છે આ કેસમાં તમામની મુશ્કેલીઓ વધી છે. હવે ગુજરાત હાઈકોર્ટ એકમાત્ર રસ્તો બચ્યો છે ચૈતર વસાવા પાસે. જોઈએ આગામી સમયમાં શું સ્થિતિ નિર્માણ થાય છે. દર્શક મિત્રો, પડે પડના અપડેટો આ કેસથી જોડાયેલા આપતા રહીશું, એટલે તમારી સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઈક કરો, શેર કરો.